નમસ્કાર ફાર્મર ભાઈઓ, હું સાવન શીષવતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે પાસે આવી પહોંચ્યા છીએ વઢવાણ તાલુકાનું ઝાપોદર ગામની અંદર, જ્યાં આપણે એક સમૃદ્ધ ફાર્મરને આપણે આપણી આ સાવન 75-76ની વેરાયટી આપી હતી। તો ત્યાં આપણે અત્યારે પાછા ફાર્મની અંદર વિઝિટમાં આવ્યા હતા અને આ તમે જોઈ શકો છો કે આખા ફાર્મની અંદર આ ટાઈપનું જે વેરાયટી એક જ સાઇઝમાં ઊભી છે એ આપણે ખુદ ફાર્મરનો પણ રિવ્યૂ લઈશું। આપનું નામ જણાવો। મહેન્દ્રજી ભૂપત છે, 99-258-33-791, ઝાપોદર, તાલુકો, વઢવાણ, જિલ્લો, સુરેન્દ્રનગર। બરોબર। તો આપણે મેંદુભા, આપણે આ વેરાયટી જે તમે પાછળ કપાસની છે એ કઈ લગાવી છે? સાવન 75-76। બરોબર। તો મેંદુભા, તમને વેરાયટી કેવી લાગી? બહુ સરસ। અને અત્યારે હું બોલું છું કે 80 ફાલ ને જીવવાથી 80-85 આસપાસ છે। બરોબર। તો આખા ફાર્મની અંદર આ ટાઈપનો ઊભો છે? આખા કોઈ ખરાબી નથી। બરોબર। તો મેંદુભા, તમે આ વેરાયટી અગાઉ લગાવેલી કે પહેલા વહેલા લગાવી? હા, પહેલા વેલી। બરોબર। તો તમને અત્યારે જોતા વેરાયટી આપણે કેટલા દિવસની થઈ? આના 60-61 દિવસની થઈ છે। 60-61 ટૂંકમાં હજુ આ 2 મહિનાની જ થઈ હા, છે। 2 મહિના। અને 2 મહિનાની વેરાયટી થઈ તો તમે જે વાત કરો છો તો ટૂંકમાં આમાં સિરીજુની અને જીનવાની સંખ્યા અત્યારે એક છોડમાં અંદાજે કેટલી હશે? 80 ઉપર થાય પણ નીચે નહીં। બરોબર, જીનવા અને ફાલ થઈ। બરોબર। તો હવે તમે જોઈ શકો છો ફાર્મર ભાઈઓ કે તમારી સામે અત્યારે આપણે લાઈવ જે કપા તમારી સામે જે ઊભો છે સાવન 75-76, જે આપણે પોતે આખા ફાર્મની અંદર તમને જે આ વિડીયોની અંદર દેખાય છે એ તમામ આખામાં આ જ છે। તો એ એમને માત્ર થયો છે આના અંદર 2 મહિના જ તે ટૂંકમાં 60 દિવસ જ થયા છે। અને તમે એને અંદર આ વરખડીની અને જીનવાની તમે જે સંખ્યા નજરે જોઈ શકો છો એ એક જ છોડની અંદર અત્યારે 80-90 જીંડવા અને એ બધું ફાલ ભેગું થઈને એટલું થાય છે। તો સમજો કે જો 2 મહિનામાં આટલું થાય છે તો જો આને તો સમય લાગશે। તો એની અંદર ટૂંકામાં હવે તમને ટૂંકામાં આની અંદર આગળના સમયમાં આનાથી ડબલ ફાલ તમે શું તમારું ધારણા બેસે છે? મારી ધારો તો આજે 200 ની ઉપર તો જાય છે એવું લાગે અત્યારે। આને હજી તો આ રસ્તો હાલે એવું નહીં રહે। ભલે મેંદુભા, આપનો ખૂબ ખૂબ આભાર। મારો ભરોસો, મારો વિશ્વાસ, સાવન 75-76 કપાસમાં ખાસ।